વીજળીના કડાકા અને ભડાકા સાથે રાજ્યમાં વરસાદનું જોરદાર આગમન, તો અનેક વિસ્તારમાં પાણી ભરાયા। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે। તો રાજ્ય માટે આગામી 4 દિવસ રહેશે ભારે। તો આજે સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે વરસાદની અંગેની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદ થઈ શકે છે। તો અત્યારે હવામાન વિભાગના તાજા રિપોર્ટ અનુસાર ભાવનગર, બોટાદ, થાણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ચોટીલા, જસદણ, રાજકોટ, વિરમગામમાં જોરદાર વરસાદ જોવા મળ્યો। તો રાજ્યમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો। તો સાવરકુંડલા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો રાજ્યમાં અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। તો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી રાજ્યના કુલ 150 તાલુકામાં મેઘમહેર જોવા મળી। તો સૌથી વધુ ગાંધીનગરના માણસામાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો રાજ્યમાં આગામી 4 દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદથી જમીન અને પાકને નુકસાન, રાજ્યના તમામ જિલ્લામાં નુકસાનનો સર્વે કરવામાં આવશે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી 3 કલાક અનેક વિસ્તારમાં મેઘ સવારી આવી ગઈ છે। તો આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે। તો આ સાથે મહેસાણા, ભરૂચ, વડોદરામાં મધ્યમ વરસાદ, તો અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે। તો દાહોદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ પડી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સતત મેઘમહેર વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે। તો વાસ્તવમાં રાજ્યમાં આગામી 3 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તો આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા તેવી હાલત સર્જાઈ છે, ત્યારે ભારે વરસાદ બાદ શિયાળામાં ઠંડીનું જોર પડી શકે છે। તો હવામાન નિષ્ણાતના કહેવા પ્રમાણે સપ્ટેમ્બરથી અલ નિનોની સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ચોમાસું ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે। તો ભરપૂર ચોમાસા બાદ દેશમાં ઠંડી પર હાડ થીજવતી જોવા મળશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને વાત કરવામાં આવે તો રાજ્યમાં 48 કલાકમાં 197 તાલુકામાં વરસાદ જોવા મળ્યો, જેમાં ભરૂચના વલિયામાં 6.25 ઇંચ વરસાદ નોંધાયો। તો ભરૂચના નેત્રંગમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। તો સુરતના ઉમરપાડામાં 5 ઇંચ, જ્યારે વલસાડમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો મહેસાણામાં પણ 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદે દસ્તક લીધી છે। તો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી મુસળધાર વરસાદના પગલે એક બાજુ શહેરોમાં લોકો ભારે વરસાદથી પરેશાન થઈ ગયા છે, તો બીજી બાજુ રાજ્યના અનેક રીતે વરસાદ રાહતપૂર્ણ રહ્યો છે। તો રાજ્યના 206 જળાશયોમાંથી 55%થી વધુ 115 જળાશયોમાં 100% ભરાઈ ગયા છે, જ્યારે 45 જળાશયો 70થી 100% ભરાતા હાઈ એલર્ટ જારી કરાયું છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 20 માર્કેટયાર્ડમાં કુલ 179 ટન કપાસની આવક થઈ હતી, જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 2052 બોલાયો હતો, જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં 1680 રૂપિયા, જ્યારે નીચો ભાવ 1500 રૂપિયા બોલાયો, જ્યારે જસદણ માર્કેટયાર્ડમાં 1690 રૂપિયા, જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં 1684 રૂપિયા બોલાયો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ફરી એકવાર ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળશે, જ્યારે બનાસકાંઠા, વલસાડ, તાપી, સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારો ભીંજાશે। તો જ્યારે 5 સપ્ટેમ્બરમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભરૂચ, ડાંગ, સુરત, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત 5 જિલ્લામાં આરોગ્ય અને સ્વચ્છતાની કામગીરી પૂરજોશમાં કાર્યરત છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ધોરણ 9 અને ધોરણ 11માં હાલ વર્ણનાત્મક પરીક્ષાની આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્ન અને જનરલ વિકલ્પ આપવામાં આવશે। આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નોના ગુણભાર પર 20%ની જગ્યાએ 30% કરવામાં આવ્યો છે, જ્યારે વર્ણનાત્મક પ્રશ્નના ગુણભાર 80%ની જગ્યાએ 70% કરવામાં આવ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 15મી તારીખે ગુજરાતની મુલાકાત કરશે। તો ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવશે। તો આ પ્રસંગે ભાજપ કાર્યકર્તા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 3 થી 4 દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ સહિત ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા, જ્યારે કોઈક વિસ્તારમાં અતિભારે પણ વરસાદ થઈ શકે છે। તો આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વધારે વરસાદ રહી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 25 માર્કેટયાર્ડમાં કુલ 779 ટન જીરાની આવક થઈ હતી। તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં 5190 રૂપિયા બોલાયો, જ્યારે ઊંઝા માર્કેટયાર્ડનો નીચો ભાવ 40100 રૂપિયા બોલાયો હતો। તો ઉપરાંત દસાડા, પાટડી માર્કેટયાર્ડમાં 5000, જ્યારે રાધનપુરમાં 4965 રૂપિયા બોલાયો હતો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર કોરિયાના વડાપ્રધાન કિમ જોંગે જુલાઈના વિનાશક પૂરને રોકવા માટે નિષ્ફળ રહેલા 30 ઉચ્ચ અધિકારીને ફાંસીને લટકાવવાનો આદેશ કર્યો છે। તો પૂરમાં 4000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે। તો ચાંગાંગ પ્રાંતમાં વ્યાપક નુકસાન થયું છે। તો ઉત્તર કોરિયાના કિમ જોંગ દેશના ચાચાંગ પ્રાંતમાં તબાહ કરનાર વિનાશક પૂરને રોકવામાં નિષ્ફળ રહેલા 30 ઉચ્ચ અધિકારીને ફાંસીની સજા કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારે મહિલા માટે સુભદ્રા યોજના શરૂ કરી છે। તો ઓડિશામાં ભાજપ સરકારે મહિલા માટે સુભદ્રા યોજના શરૂ કરી છે। તો આ યોજના હેઠળ 21 થી 60 વર્ષની વય સુધી 1 કરોડથી વધુ મહિલાને આગામી 5 વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। તો મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિધાનસભામાં આ યોજનાની જાહેરાત કરી હતી, કહ્યું હતું કે આ યોજનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ। તો 6 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની તીવ્રતા ઘટશે। તો 7 સપ્ટેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકાશે નહીં। તેઓ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ સોંપવો પડશે। તો ચાર્જ કોને સોંપ્યા તેની પણ જાણ કરવાની રહેશે। તો સસ્તા અનાજની દુકાનને સાસવારે બંધ હોવાથી લોકોને પડતી અલેકીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે। જો તમે પણ ઈ-કેવાયસી નથી કરાયું તો તમારા માટે સમાચાર છે। સરકારે ખેડૂતો માટે ફેશિયલ ઈ-કેવાયસી સુવિધા શરૂ કરી છે। હવે તમે પણ કોઈ પણ મુશ્કેલી વિના એપ દ્વારા જાતે ઈ-કેવાયસી કરાવી શકો છો, જેથી આગામી હપ્તો તમારા ખાતામાં સરળતાથી આવી શકે।